પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 22 માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા। 22 માછીમારો પૈકી 18 પોરબંદર અને દીવના રહેવાસી છે, જ્યારે 4 માછીમારો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। 22 માછીમારો છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા। એબીપી અસ્મિતા સાથે વાત કરતા માછીમારોએ પોતાની આપવીતી પણ જણાવી। માછીમારોએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સરકાર તરફથી યોગ્ય વર્તન નહોતું કરાતું। હજુ પણ જેલમાં બંધ માછીમારોએ મદદ માટે પત્ર પણ મોકલ્યો છે, જે પત્રમાં તેમને ઝડપથી બહાર લાવવાનો અને જેમાં માનસિક સ્થિતિ કથળતી હોવાનો ઉલ્લેખ છે। વડોદરાથી તમામ માછીમારો અન્ય ટ્રેન મારફતે પોતાના વતન તરફ જવા રવાના થયા છે। પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 22 માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા। 22 માછીમારો પૈકી 18 પોરબંદર અને દીવના રહેવાસી છે, જ્યારે 4 માછીમારો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। 22 માછીમારો છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા। એબીપી અસ્મિતા સાથે વાત કરતા માછીમારોએ પોતાની આપવીતી પણ જણાવી। માછીમારોએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન સરકાર તરફથી યોગ્ય વર્તન નહોતું કરાતું। હજુ પણ જેલમાં બંધ માછીમારોએ મદદ માટે પત્ર પણ મોકલ્યો છે, જે પત્રમાં તેમને ઝડપથી બહાર લાવવાનો અને જેમાં માનસિક સ્થિતિ કથળતી હોવાનો ઉલ્લેખ છે। વડોદરાથી તમામ માછીમારો અન્ય ટ્રેન મારફતે પોતાના વતન તરફ જવા રવાના થયા છે।